Namaste students. In last video, I explained how to create database in SQL Server that I explained. Then now we are changing in database. Same example, I am continuing that same example. There is one database, its name is database.mdf. Then there is one table EMP and there are four fields of EMP: ENO, FName, LName and salary. બની શકે તમને ક્લિયરલી ફોન્ટ વિઝિબલ ન થતા હોય, પણ અમુક પ્રોપર્ટી સમજાવવા માટે થઈને મારે આ રીતે થોડીક વાર માટે ટાંકવું પડશે. હું સાથે જ બોલતો જાઉં છું ત્યાં શું આવે છે. Now I am right clicking on table and selected open table definition. ઓકે, હવે અહીંયા આપણે આ કોઈ પણ ફિલ્ડની પ્રોપર્ટીઝ ચેન્જ કરવી હોય તો પહેલા આપણી ફિલ્ડ સિલેક્ટ કરવું પડે. We need to select that field first and then we can set its property. Here one property, identity specification, and here I am entering is identity yes, identity increment 1 and identity seed 1 એટલે કે 1 થી સ્ટાર્ટ થતું હશે અને 1 થી ઇન્ક્રીમેન્ટ થઈ શકશે. જો આપણે ડેટા આપણો એ રીતનો રાખવો હોય કે યુનિક રહેવો જોઈએ અને આ કોલમનો ડેટા આપણે એન્ટર કરવાની જરૂર નથી, ઓટો ઇન્ક્રીમેન્ટ થઈ જવો જોઈએ, આપણી એવી રિક્વાયરમેન્ટ હોય તો આ ટાઈપનું સેટિંગ્સ કરી શકીએ છીએ. હવે ટેબલના ડેટામાં આપણે જઈએ અને ટ્રાય કરીએ બીજી કોઈ વેલ્યુ એન્ટર કરાવવાની છે, સિમિલર વેલ્યુ આવતી હોય. અહીંયા જો હું એન્ટર તો કરાવી જ નથી શકતો પહેલા. ઓકે, નેક્સ્ટ એક રેકોર્ડ એન્ટર કરાવડાવું છું તો ત્યાં ઓટો નંબર આવી જશે. જો 106 લાસ્ટ જે નંબર હશે એ નંબર લઈ લેશે. યસ, બાય ડિફોલ્ટ જે છે 1 થી સ્ટાર્ટ કરશે, પણ મેં ઓલરેડી 5 રેકોર્ડ્સ એન્ટર કરેલા હતા જેની સિક્વન્સ 101 થી લઈને 105 સુધી હતી. સો નેક્સ્ટ નંબર જે આવતો હશે ઓટો ઇન્ક્રીમેન્ટ કરી દેશે. કે તો આ એક આપણે આવી રીતે આનો યુઝ કરી શકીએ એમ છીએ. ઓકે, હવે નેક્સ્ટ આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ. આ ડેટાબેઝ જે છે આપણે ગ્રીડ વ્યૂમાં શો કરશું. હવે ગ્રીડ વ્યૂ શું છે એ તમને કદાચ ક્લિયર નહીં હોય, ખબર નહીં હોય, પણ અત્યારે ગ્રીડ વ્યૂ રિલેટેડ હું વધારે ડિટેલમાં નથી લેવાનું, પણ એટલું સમજો. there is one type of table format, એક ટેબલ ફોર્મેટમાં જ આપણને આઉટપુટમાં ડેટા ડિસ્પ્લે કરે છે. So here I am taking one grid view control. Here you can see grid view control in data tab. ટૂલબોક્સમાં ડેટા ટેબ આપેલું છે આ, અને એની અંદર ગ્રીડ વ્યૂ કંટ્રોલ આપેલા છે. કદાચ આ કંટ્રોલ હજી ક્લિયરલી વિઝિબલ નહીં હોય, પણ હું સાથે સાથે બોલતો જઈશ કારણ કે એમાં એના રિલેટેડ પ્રોપર્ટીઝ અને કંટ્રોલના નેમમાં ક્યાંય ચેન્જીસ થશે નહીં ફોન્ટમાં. સો આપણે હું અહીંયા જે બોલતો જાઉં એ રીતના તમારા લોકોએ ત્યાં ક્લિયરલી સાંભળી અને ત્યાં તમારે બુક જર્નલમાં લખવાનું હોય કે તમારે પછી પ્રોગ્રામ પરફોર્મ કરવાના હોય તો એ રીતના ધ્યાન રાખજો. Okay, double clicking on grid view. So here one grid view control and one more control I am taking. That one is SQL data source. SQL data source. I am explaining first connected architecture, and in that bound connectivity there are two options: bound connectivity and unbound connectivity in connected architecture. And another topic is disconnected architecture. There are first repeating this thing. First there are main two topics: connected architecture and disconnected architecture. In connected architecture there are again two topics: bound connectivity and unbound connectivity. Okay, so I am explaining bound connectivity. That means without coding we will show data
We will take data from database and show on page. સો એના માટે થઈને મેં અહીંયા એક ગ્રીડ વ્યૂ કંટ્રોલ લીધો છે અને એક SQL ડેટા સોર્સ કંટ્રોલ લીધો છે. હવે SQL ડેટા સોર્સમાં ત્યાં એક ટેગ આપેલો છે, એના ઉપર ક્લિક કરું છું. Configure data source, clicking on configure data source. Now here I am selecting database, જે તમે ઓલરેડી database ક્રિએટ કરાવેલો હશે કે જેટલા database ક્રિએટ કરાવેલા હશે એ બધા તમને શો કરશે. Here shows all database. Here only one database at this time, so select that database. Connection string we no need to enter. Next, અહીંયા આપણે આપણી રીતે કોઈ નેમ અપ્લાય કરવું હોય કનેક્શન સ્ટ્રિંગનું તો એ રીતે અપ્લાય કરી શકીએ છીએ. બાય ડિફોલ્ટ એઝ ઇટ ઇઝ રાખું છું. નેક્સ્ટ, which table we want to display. So there is only one table at this time in this database. Okay, in this database.mdf database, there is only one table, name emp. If there are 5 tables, then we can see all the table list in this drop down. Now here I am selecting star, that means all, or you need to display only employee number and first name, then you can select employee number and first name field, but here I am selecting star, that means all. Now I am selecting next and clicking on test query. If it's work properly, then data, we can see data here. There are total 6 rows, 101 to 106, and clicking on finish button. Now selecting grid view, and in data source id property, here grid view property, અહીંયા જે છે grid view property છે કે જેમાં data source id છે. સિલેક્ટ કરું છું ડેટા સોર્સ આઈડી અને ત્યાં આપણે આ જે ડેટા સોર્સ SQL ડેટા સોર્સ 1 ક્રિએટ કરાવડાવ્યો ને એ અહીંયા આપણને શો કરશે. સો જસ્ટ સિલેક્ટ ધેટ ડેટા સોર્સ. હિયર ઇટ્સ નેમ બાય ડિફોલ્ટ નેમ ઇઝ SQL ડેટા સોર્સ 1. સો વી કેન સી column name in heading, ENO, F name, L name and salary. And let's check output. ઓકે, તો અહીંયા આપણને આઉટપુટ મળી જાય છે. જે ડેટા હશે એ બધા સિલેક્ટ થઈને ડિસ્પ્લે થઈ જશે. આ આપણે જોયું એ બાઉન્ડ કનેક્ટિવિટીથી જોયું છે. બાઉન્ડ કનેક્ટિવિટી બીજું ઘણું થઈ શકે છે, પણ અત્યારે આપણે અહીંયા આટલું બાઉન્ડ કનેક્ટિવિટી કેવી રીતના થઈ શકે છે એ મેં તમને સમજાવ્યું છે. Bound connectivity is less IMP on exam point of view. Exam point of view ના થી જોઈએ આપણે તો બાઉન્ડ કનેક્ટિવિટીમાં આપણે કોઈ જ કોડિંગ કર્યું નથી. આપણે CS ફાઇલ પણ ચેક કરી શકીએ છીએ, default.aspx and code behind file .cs file. Okay, there is no code, still we can see data on web page. This connection and select query all will managed by SQL data source control. We no need to write code for it. Okay, we can check in source. There is SQL data source, ત્યાં connection string આવી ગઈ છે અને કયું ટેબલ છે સિલેક્ટ કરવાનું છે એ પણ આવી જાય છે. અહીંયા બધા બાઉન્ડ ફિલ્ડ છે, એની સાથે ફિલ્ડ પણ બધા બાઉન્ડ થઈ જાય છે. તો એટલા માટે થઈને આપણને ડેટા ડિસ્પ્લે થઈ શકે છે. We can change header text from here. First name, then last name, salary, here I want to write employee number. આઉટપુટ ચેક કરીએ.
ઓકે, તો આવી રીતે આપણને હેડર ટેક્સ્ટ ચેન્જ કરવા દેશે. બીજી પણ થોડીક પ્રોપર્ટીઝ છે, ઓટો ફોર્મેટ આપણે અપ્લાય કરીએ. ઓકે, આ બધા ઓટો ફોર્મેટ રેડી આપણને આપેલા છે કે જેનો આપણે યુઝ કરી શકીએ. એના રિલેટેડ ઘણી બધી પ્રોપર્ટીઝ આવે છે અહીંયા, એ આપણે વન બાય વન પછી જોશું. ગ્રીડ વ્યૂ કંટ્રોલનો એક પાછો પ્રોગ્રામ જોશું ત્યારે. અત્યારે આપણું ફોકસ ગ્રીડ વ્યૂ નથી, આપણે અત્યારનો ફોકસ જે છે એ બાઉન્ડ કનેક્ટિવિટી છે. એટલે ગ્રીડ વ્યૂનો આપણે પછી પણ એક પ્રોગ્રામ લેશું. Now I am explaining અનબાઉન્ડ કનેક્ટિવિટી ઓફ કનેક્ટેડ આર્કિટેક્ચર. એટલે કે કનેક્ટેડ આર્કિટેક્ચરમાં આપણે કોડિંગ થ્રુ આઉટપુટ કેવી રીતના લઈ શકીએ છીએ એ સમજાવું છું. સો ફર્સ્ટ આઈ વિલ ક્રિએટ ન્યૂ વેબસાઇટ. Apply name here. Connected one. Applying name here connected one for connected architecture program. First we need to create one database. So again same process, repeating this. જો તમારે જે ન થઈ હોય તો એકવાર ફરીથી સાંભળતા રહેજો. Right click, add new item, select SQL Server database, set database name. Here I am setting student. Click yes to create app data folder. Now there should be sign, should not sign like cross. અહીંયા તમને sign જે છે એ cross ન હોવી જોઈએ. Look here, very small sign here. આ ટાઈપની ક્રોસ સાઇન ન હોવી જોઈએ. That means કે ડેટાબેઝ કનેક્ટ નથી. અચ્છા, ઘણાને એવો પ્રોબ્લેમ આવી શકે કે અહીંયાથી ડેટાબેઝ ક્રિએટ કરવા ન દે, અહીંયાથી એરર આવી જતી હોય, ડેટાબેઝ ક્રિએટ નથી થતો. સો એ લોકોને પહેલાં .NET પ્રોપર કરવું પડશે અને પછી જ આગળની પ્રોસેસ થઈ શકશે. દેટ મીન્સ કે ડેટાબેઝ ક્રિએટ થઈ શકશે અને ડેટાબેઝ રિલેટેડ તમે પ્રોગ્રામ કરી શકશો. તો ડેટાબેઝ જે લોકોને ક્રિએટ ન થતો હોય એ લોકોને થોડાક સેટઅપમાં ચેન્જીસની એની રિક્વાયરમેન્ટ રહેશે. એ કમ્પ્લીટ થાય પછી જ ડેટાબેઝ ક્રિએટ થઈ શકશે. ઘણીવાર એવી એરર્સ આવી જતી હોય છે, પ્રોબ્લેમ્સ થતા હોય છે. જરૂરી નથી કે બધાને જ એવું થાય. Okay, I have created one website and one database. Now I am creating one table. Add new table. Column name stud id. Then here int for integer. Then first name varchar 50. Last name varchar 50. Gender varchar. જેન્ડરમાં આપણે બુલિયન ડેટા ટાઈપ પણ લઈ શકીએ છીએ અને વેરકેર પણ લઈ શકીએ છીએ. બે પોસિબલ છે. એજ ઇન્ટીજર સિટી વેરકેર. એ જેન્ડરમાં હું અત્યારે વેરકેર જ રહેવા દઉં છું. સેવ. ટેબલ નેમ સ્ટુડ. આપણે ટેબલ નેમ અહીંયા જે છે એ સ્ટુડ અપ્લાય કર્યું છે. હવે એમાં થોડાક ડેટા જે છે એ ડમી રેકોર્ડ થોડાક એન્ટર કરાવી દઉં. સ્ટુડન્ટ ID 101.
આપણે 3 રેકોર્ડ્સ ત્યાં રાખીએ અત્યારે. તો 3 રેકોર્ડ્સ અત્યારે આપણે એન્ટર કરાવ્યા, ક્લોઝ કરી દીધો છે ડેટાબેઝ. હવે એક ટેબલ ફોર્મેટ ક્રિએટ કરાવડાવું છું. ટેબલ ફોર્મેટમાં ડેટા એન્ટર કરાવડાવું છું, એટલે એક ટેબલ ક્રિએટ કરશું. Applying 8 rows here, column 2, size of page 50%, alignment center. First heading, modify merge cell. Heading 1 label here. For heading, select student data. So આપણને ખબર પડે કે આ select page છે. Alignment of this T tag equal to center. Here I will add label and text box. પ્રોપર નેમ અપ્લાય કરશું બધાના, અને આગળ આપણે કનેક્ટેડ આર્કિટેક્ચર એમાં આપી એનો કોડ લખશું અનબાઉન્ડ માટે. બધાના નેમને સેટ કરીએ. સ્ટુડન્ટ આઈડી ઓર રોલ નંબર આપણે જે ડેટાબેઝમાં અપ્લાય કર્યું છે એ જ આપીએ. સ્ટુડન્ટ આઈડી છે, અહીંયા પણ સ્ટુડન્ટ આઈડી આપું છું. Then first name, last name, next one છે gender, age and city.
ઓકે, તો આપણે અત્યારે આટલા લેબલ અને સામે ટેક્સ્ટ બોક્સ લીધા છે રિક્વાયરમેન્ટ પ્રમાણે, અને જરૂર પડે આપણે ટેક્સ્ટ બોક્સમાંથી નહીં ચેન્જીસ કરશે અને બીજા કંટ્રોલમાં પણ ડેટા ડિસ્પ્લે કરાવશું. ઓકે, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. આટલું ડિઝાઇનિંગ કમ્પ્લીટ કર્યું છે કનેક્ટેડ આર્કિટેક્ચરનું, જે નેક્સ્ટ પ્રોગ્રામમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે કન્ટિન્યુ કરશું. ઓકે, આ જ પ્રોગ્રામ નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.